નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। ગુજરાતમાં હવે કેટલા દિવસ વરસાદનું જોર રહેવાનું છે, નવરાત્રીમાં કેટલા દિવસ વરસાદ પડવાનો છે, સિસ્ટમો હવે ગુજરાત પર કોઈ છે કે નહીં, આજના દિવસમાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે, આ બધી જ વાતો કરવી છે। સૌથી પહેલા એ જાણવું છે કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને ક્યાં કેટલો કેવો વરસાદ પડ્યો છે। મારી પાછળ તમે ટ્વિટરની સ્ક્રીન જોઈ રહ્યા છો, એટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સની તમે સ્ક્રીન જોઈ રહ્યા છો, જેમાં હવામાન વિભાગનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને જેમાં માહિતી આપવામાં આવી છે કે 29 તારીખ આસપાસ કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો। સૌથી વધારે ભાવનગરની અંદર 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યાર પછી બોટાદમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, 4 ઇંચ આસપાસ વરસાદ બોટાદની અંદર પડ્યો છે। ત્યાર પછી મોરબીમાં 2-2.5 ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે, રાજકોટમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે, અમરેલીમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે, ગીર સોમનાથમાં પણ 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે, દીવના અંદર પણ વધારે વરસાદ પડ્યો છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં સતત વરસાદનો જે રાઉન્ડ ચાલુ થયો ત્યારથી વરસાદ પડી રહ્યો હતો, એટલે બધા જ વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4-5 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે અને આ જિલ્લાઓમાંથી અમુક સ્થળ એવા પણ છે કે જ્યાં 7 ઇંચ સુધીના વરસાદ પણ પડ્યા છે। ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોની અંદર આ ગઈકાલના આંકડા છે કે જ્યાં વરસાદ પડ્યો છે। હવે જોઈ લઈએ કે ગુજરાત પર કેવા પ્રકારની સિસ્ટમ સક્રિય છે અને ગુજરાત પર આજના દિવસ અને આગામી દિવસોની અંદર સ્થિતિ વિંડી શું બતાવી રહ્યું છે। મધ્યપ્રદેશ આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે અહીંયા હતું એ હવે ધીમે ધીમે આ તરફ પહોંચ્યું છે, એટલે ગ્વાલિયર, મધ્યપ્રદેશના જે ગ્વાલિયર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે। આપણે ત્યાં હજુ આજના દિવસે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે, તમે જોઈ શકો છો। સુરત આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે પ્રમાણમાં વરસાદ છે પડી રહ્યો છે। વલસાડ આસપાસ રેડ કલર જે છે એ તમે જોઈ શકો છો, વલસાડ આસપાસના જે વિસ્તારો છે ત્યાં રેડ યલો કલરની અંદર એક સિસ્ટમ હોય તે દેખાઈ રહી છે। વાંસદાની અંદર સૌથી વધારે રેડ કલર જે છે એ વિંડી દેખાડી રહ્યું છે, એટલે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આજના દિવસે શક્યતા। બિલીમોરાની અંદર વરસાદની શક્યતા। સાપુતારા, આહવા, ડાંગ, વ્યારા, તાપી, નવસારી, બારડોલી, કોસંબા, વાંકલ, એ બધા દેડિયાપાડા, ભરૂચ, સિનોર, કરજણ, જંબુસર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વિંડી દેખાડી રહ્યું છે। છોટાઉદેપુર, અલીરાજપુર, ક્વાંટની અંદર વરસાદ દેખાડી રહ્યા છે। વડોદરા, ચાંપાનેર, આણંદ, તારાપુર, બોરસદ, ડાકોર, ગોધરા, બાલાસિનોર, કપડવંજ, ડાકોર, મહેમદાવાદ, અમદાવાદ, ગાંધીનગર, ધોળકાની અંદર, ધંધુકાની અંદર, ખંભાત આસપાસના વિસ્તારો, બરવાડા, બોટાદ, રાણપુર, બોટાદના જે વિસ્તારો છે બોટાદની અંદર ત્યાં સૌથી વધારે વરસાદ છે દેખાડી રહ્યા છે। ધોળકા, ખેડા આસપાસના વિસ્તારોની અંદર પણ આજના દિવસે ભારે વરસાદની શક્યતા છે। ભાવનગરમાં, અલંગમાં, અમરેલીના અમુક વિસ્તારોને બાદ કરીને મહુવા આસપાસ, ગીર સોમનાથ આસપાસ, જુનાગઢ, વેરાવળ, ભાણવડ, પોરબંદર, સલાયા, દ્વારકા આ બધા વિસ્તારોમાં, જામનગર, મોરબી અને રાજકોટની અંદર અત્યારે વરસાદ ઓછો દેખાડી રહ્યા છે। તમે જે જોઈ રહ્યા છો આ સિસ્ટમના કારણે ગુજરાતનો જે આ તરફનો આખો પટ્ટો છે ત્યાં વરસાદ ભારે પ્રમાણમાં વરસી રહ્યો છે। મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારના આપણે ત્યાં જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ છે। પાલનપુરના અમુક વિસ્તારોની અંદર વરસાદ દેખાડી રહ્યા છે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના અમુક વિસ્તારોની અંદર પણ વરસાદ દેખાડી રહ્યા છે, પણ દાહોદ, છોટાઉદેપુર છે, વડોદરા છે, ભાવનગર છે, બોટાદ છે, અમદાવાદ છે, સુરત, વલસાડ એ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। પાલઘર, નાસિક, મુંબઈ, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની અસર રાજપીપળા, આમોદ, બોડેલી, વડોદરા, અલીરાજપુર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની અસર અત્યારે આજના દિવસે દેખાઈ રહી છે। જેમ દિવસ આગળ વધશે એમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પણ અપડેટ અને સિસ્ટમમાં પણ અપડેટ આવતું જશે। આવતીકાલનો આ દિવસ, આવતીકાલના દિવસમાં બોડેલી, અલીરાજપુર એ બધા વિસ્તારોમાં વરસાદ, ગોધરાના અમુક વિસ્તારોમાં, નડિયાદમાં, ભાવનગર, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં, બોટાદના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે એ આગાહી
વિંડીમાં દેખાડી રહ્યું છે. વડોદરા, છોટાઉદેપુર એ તરફના જે વિસ્તાર છે ત્યાંથી મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારો, એ વિસ્તારોની અંદર વરસાદ પડશે. નડિયાદ, ખેડામાં પણ વરસાદ દેખાડી રહ્યા છે. પંચમહાલ, ગોધરા આસપાસના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. અમદાવાદના પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા આવતીકાલે છે. બાકી બોટાદના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા દેખાડી રહ્યા છે. ધંધુકા, બરવાડા એ બધા વિસ્તારોમાં, રાણપુર, લીંબડી આસપાસના વિસ્તારો છે ત્યાં આવતીકાલે વરસાદ પડે 30 તારીખે એ પ્રકારની શક્યતા વિંડીમાં દેખાડી રહ્યું છે. એટલે આવતીકાલથી વરસાદનું જોર ગુજરાતની અંદર ઘટશે. ત્યાર પછી સતત નવરાત્રી સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડે. ખાસ નવરાત્રીનો સમય છે ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ વરસાદ પડે પ્રકારની શક્યતા. આવતીકાલે 4 વાગ્યા આસપાસ ભરૂચ, સુરત, વ્યારા, રાજપીપળા, ખંભાત, નડિયાદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડશે. આ સિવાય સૌરાષ્ટ્રમાં આવતીકાલે 4 વાગ્યા આસપાસ વિંડીની અંદર જે દેખાડી રહ્યા છે પૂર્વાનુમાન એ પ્રમાણે ભાણવડ છે, પોરબંદર છે, દ્વારકા, સલાયા છે, જામનગર છે એ બધા વિસ્તારોમાં છૂટાછવાયા, બહુ જ છૂટાછવાયા ઝાપટા પડશે. પણ અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ગીર સોમનાથ, વેરાવળ, જુનાગઢ આ જે વિસ્તારો છે ત્યાં જે બ્લુ કલર દેખાઈ રહ્યો છે એટલે ત્યાં વરસાદની શક્યતા છે. રાજકોટના અમુક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. બાકી વરસાદનું જોર ઓછું. હિંમતનગરમાં પણ આવતીકાલે વરસાદ, ડુંગરપુર, ખેડબ્રહ્મા એ બધા વિસ્તારોમાં આવતીકાલે વિંડીમાં વરસાદ દેખાડી રહ્યા છે. પાલનપુરમાં પણ આવતીકાલે આબુ રોડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં પણ આવતીકાલે વરસાદ પડે 4 વાગ્યા આસપાસ એવી શક્યતા વિંડીમાં દેખાડી રહ્યા છે. ત્યાર પછી જેમ દિવસ આગળ વધશે વડોદરામાં પણ વરસાદ પડશે અને આવતીકાલે વડોદરામાં પણ વરસાદ દેખાડી રહ્યા છે. પછી પહેલી તારીખ આસપાસ વરસાદનું જોર સુરત, ભરૂચ, રાજપીપળા આસપાસના વિસ્તારોની અંદર જોવા મળશે. ત્યાર પછી વરસાદનું જોર છે એ ઘટી જશે. બોડેલી આસપાસના વિસ્તારોમાં વરસાદ છૂટો છવાયો સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે આજના દિવસે ભારે વરસાદની શક્યતા છે પણ આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. એટલે આવતીકાલે કોઈ જિલ્લાઓમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી. આપણે જોઈ લઈએ હવામાન વિભાગની સેટેલાઇટ તસવીર છે એ શું કહી રહી છે. અને હવામાન વિભાગની આ સેટેલાઇટ તસવીર કે જેમાં તમે જોઈ શકો છો વાદળોનો જે ઘેરાવો છે એ ખંભાત, અમદાવાદ, બોટાદ છે એ વિસ્તારોની આસપાસ વધારે પ્રમાણમાં દેખાઈ રહ્યો છે. ઉત્તર તરફના જે વિસ્તારો છે ત્યાં પણ દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, તાપી આસપાસના વિસ્તારોની અંદર અને અહીંયા ગીર સોમનાથ અને અલંગ, ભાવનગરના જે વિસ્તારો છે ત્યાં વાદળો અત્યારે હાલ દેખાઈ રહ્યા છે. એટલે એ પ્રમાણે વરસાદ છે એ પડશે. બાકી જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ અત્યારે આ વિસ્તારની અંદર છે જેની અસર છે એ ગુજરાતની અંદર થઈ રહી છે. પણ આવતીકાલથી ભારે વરસાદની કોઈ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી નથી. આજના દિવસની અંદર હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે એ પણ જોઈ લઈએ. તો આજના દિવસની અંદર હવામાન વિભાગે જે રીતે આપણે વિંડીમાં જોયું એ જ પ્રમાણેનું મોટાભાગનું હવામાન વિભાગનું અનુમાન સામે આવતું હોય છે. કયા કયા જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું એલર્ટ છે અને પછીના દિવસોમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે તો આ હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત રિજિયનમાંથી મોન્સૂન હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે એ હવામાન વિભાગનું અનુમાન છે. વેરી હેવી રેનફોલ occurred in isolated places in the district of Saurashtra, namely ભાવનગરની અંદર ભારે વરસાદની આજના દિવસની શક્યતા. અને એ સિવાય ભાવનગર, બોટાદની અંદર પણ ભારે વરસાદની શક્યતા આજના દિવસ માટે ગુજરાત રિજિયનમાં એટલે સૌરાષ્ટ્ર, કચ્છ સિવાયનો જે પ્રદેશ છે એમાં અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડે એવી શક્યતા. કચ્છમાં ડ્રાય વેધરની શરૂઆત થઈ ગઈ છે. મોન્સૂન વિડ્રોલ લાઇન છે ફિરોઝપુર, સિસરા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જુનાગઢ આ જે બધા વિસ્તારો છે ત્યાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત અને ગુજરાતના આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય છે જેના કારણે આજના દિવસની અંદર વરસાદ છે એ ભારે પ્રમાણમાં પડશે. ત્યાર પછી આવતીકાલથી કોઈ જગ્યાએ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે જાહેર કરી નથી. આજના દિવસનું હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન જેમાં આપણે વાત કરીએ એ પ્રમાણે ખેડા, પંચમહાલ, દાહોદ ની અંદર ભારે વરસાદનું એલર્ટ છે એ આપવામાં આવ્યું છે. એટલે ખેડામાં
પંચમહાલમાં, દાહોદમાં યલો એલર્ટ છે, એટલે ભારે વરસાદ આજના દિવસે. આણંદમાં, વડોદરામાં, છોટાઉદેપુરમાં, નર્મદામાં અને ભરૂચમાં આ જે બધા જિલ્લાઓ છે, આ જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીની અંદર ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર ભારે પ્રમાણમાં વરસાદ છે એ પડશે. આવતીકાલથી આ વિસ્તારોની અંદરથી પણ વરસાદનું જોર છે એ ઘટી જશે અને ધીમે ધીમે નવરાત્રી સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં જ વરસાદ પડશે એ પ્રકારની હવામાન વિભાગની આગાહી છે. આજના દિવસની વોર્નિંગ વેધર વોર્નિંગ હતી યલો એલર્ટ માટેની. બાકીના દિવસોમાં હવામાન વિભાગે કોઈ વોર્નિંગ જાહેર કરી નથી, પણ હા 5 તારીખ સુધી હવામાન વિભાગે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જેમાં આપણે આજના દિવસનું જોયું. આવતીકાલે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ જે બધા જ વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે. મોટાભાગના વિસ્તારો આ જિલ્લાના એવા હશે કે જ્યાં વરસાદ પડશે. બાકી જે બધા વિસ્તારો છે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ બધા જિલ્લાઓ છે ત્યાં ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે. બાકી બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર આ જે વિસ્તાર છે ત્યાંથી હવે ચોમાસાની વિદાયની શરૂઆત છે એ થઈ ગઈ છે. લગભગ 17-18 તારીખ આસપાસ ચોમાસું સંપૂર્ણપણે ગુજરાતમાંથી વિદાય લેશે એવી હવામાન નિષ્ણાંતોની આગાહી છે. હવામાન વિભાગનું શું કહેવું છે એ પણ અમે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. 1 તારીખ આસપાસ ની હવામાન વિભાગની આગાહી, જેમાં પંચમહાલ, દાહોદ, આણંદ છે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડશે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી દક્ષિણના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ઘણા બધા વિસ્તાર એવા હશે જ્યાં 1 તારીખનું પૂર્વાનુમાન 1 તારીખે દક્ષિણના એ જિલ્લાઓની અંદર ઘણા બધા વિસ્તારો એવા હશે કે જ્યાં વરસાદ ભારે પ્રમાણમાં પડી શકે છે. 2 તારીખનું પૂર્વાનુમાન ઓલમોસ્ટ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ક્યાંય જ બહુ વરસાદની શક્યતા નથી. છૂટાછવાયા ઝાપટા ભેજના કારણે પડે શક્યતા છે. તાપમાન ઊંચું આવશે એવી પણ આગાહી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 2 તારીખે 3 તારીખે પણ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડશે. એટલે 3 તારીખથી નવરાત્રીની શરૂઆત અને શરૂઆતના દિવસની અંદર ગુજરાતની અંદર હવામાન વિભાગે આજે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. એમાં બાકીના જિલ્લાઓમાં ક્યાંય વરસાદની આગાહી કરાઈ નથી, કોઈ જ વોર્નિંગ આપી નથી. સુરત, તાપી, નવસારી, ડાંગની અંદર વરસાદ પડશે 3 તારીખે એવી શક્યતા છે. 4 તારીખે પણ એ જ જિલ્લાઓની અંદર જેમ કે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી એની અંદર 4 તારીખે વરસાદ પડશે છૂટાછવાયા સ્થળોએ અને 5મી તારીખે પણ એ જ વિસ્તારમાં જે હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છે એ જ વિસ્તારની અંદર ફરી વરસાદ પડશે એવી શક્યતા છે. બહુ જ લાંબા ગાળાની સચોટ આગાહીઓ છે કરવામાં નથી આવતી. 2-3 દિવસ એડવાન્સ ખબર પડે છે કે વરસાદ પડશે કે નહીં પડે. એટલે જે પણ અપડેટ હવામાન વિભાગ સતત આપતું રહે છે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. નવરાત્રીની અંદર દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે સુરતથી લઈ અને દમણ, દાદરા નગર સુધીનો ત્યાં એ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે. ત્યાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડે એવી શક્યતા છે. પણ જેમ જેમ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી એ પહોંચાડતા રહો તમારા ગામ, જિલ્લા, વિસ્તાર અને શહેરમાં કેવો માહોલ છે, વરસાદ પડી રહ્યો છે કે નહીં, આ બધી જ માહિતી કમેન્ટમાં લખીને અમારી સાથે તમે જોડાઈ શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.